હેલો ફ્રેન્ડ્સ, અર્પિતા રેસિપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભાખરી ડ્રાય ફ્રૂટ હલવો બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને સુગર ફ્રી છે। તો ચાલો બનાવીએ ભાખરી ડ્રાય ફ્રૂટ હલવો। અહીંયા ઘઉંનો લોટ મેં 250 ગ્રામ લીધો છે। એમાં તેલનું મોવન નાખીશું, તમે ઘીનું મોવન પણ નાખી શકો છો। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું, હળદર 1 ચમચી લઈશું અને સૂકું લાલ મરચું 1 ચમચી લઈ લઈશું। સાથે સાથે થોડું જીરું અડધી ચમચી જેવું લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। લોટ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી લઈને એનો લોટ બાંધી દઈશું। દેખો આ રીતે લોટ બાંધી દેવાનો છે। હવે આપણે ભાખરી વણી લઈએ, એકદમ સરસ બોજાડીને ને પતલીને એવું બનાવીશું। હવે દેખો ઘી આવી રીતના ઘી મૂકીશું અને ભાખરીને સરસ રીતે શેકી લઈશું। સારી રીતે હલકી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને ક્રિસ્પી થોડી થવા દઈશું। હવે બીજી તરફ આપણે એને પલટાવી લઈએ। બે બાજુ સરસ શેકાઈ જાય એટલે પછી આપણે એની અંદર આ જે મધ છે, હની લઈ લઈએ અને સારી રીતે બધે સ્પ્રેડ કરી લઈશું। આમાં આપણે સુગરનો બિલકુલ ઉપયોગ કરતા નથી, હનીનો જ ઉપયોગ કરીએ છીએ। સાથે સાથે ઇલાયચી પાવડર, બદામની કતરણ આ લઈ લઈશું। સાથે સાથે દ્રાક્ષ સૂકી લઈ લઈશું અને કાજુના થોડા ટુકડા લઈ લઈશું। સાથે ઉપર થોડું બીજું મધ લઈ લઈશું। સારી રીતે અંદર મધનો ઉપયોગ કરીશું, જેથી ટેસ્ટી બને છે અને ગળપણ સારું આવી જાય છે। તો આ રીતે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સારી રીતે શેકી લઈએ। હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થોડી ક્રિસ્પી જેવી થવા દઈશું, જેથી ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને સારી લાગે છે। તમે આ ભાખરી ડ્રાયફ્રૂટ હલવો ખાશો ને તો હલવો ખાવાનું ભૂલી જશો અને આ જ હલવો ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। એક બાજુ થોડું તીખાશ અને ગળપણ, સાથે સાથે ડ્રાયફ્રૂટ ખૂબ જ દેખવામાં કેટલી સરસ છે, એટલી જ ખાવામાં બી ટેસ્ટી છે। તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખજો તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ।